લોકોને સ્પેશિયલી આનંદ કરવા માટે જમવા માટે જ આમંત્રણ આપ્યું છે. બધા સાથે મળીને આનંદ કરીએ, જમીએ, વાતો કરીએ. એટલા માટે થોડું વાતાવરણ એવું છે ને, એટલે જેવું જમણવાર શરૂ થાય એટલે પહેલી ડીશનો ઘા કરી જ દેજો. હા, જમવાનું થઈ ગયું છે પાછળ. ચાલો તો બહેનોને વિનંતી છે, બહેનો થોડી બહેનો પાછળથી જમવા ચાલુ કરવું તો કરો. પાછળની બહેનો બહુ ભીડ પણ ના કરતા, ધીમે ધીમે ચાલુ કરો. બધાની વિનંતી છે, પાછળની બહેનોને વિનંતી છે. કાઉન્ટર શરૂ થઈ ગયું છે તો ચાલુ કરો. પછી એક બહેનો જાઓ, ચાલુ કરો જમવાનું. અને અહીંયા અમારે મગનભાઈના મમ્મી એમના ભાઈઓ બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. ત્યારે ગાવું અત્યારે બેની મારી લાડક વાળી, બેની મારી લાડક ખૂબ ધન્યવાદ. અને હવે ભાઈ અમારા જે કુટુંબના દીકરા છે ખૂબ ધન્યવાદ જોરદાર. અને હવે પરિવારના સભ્યોને વિનંતી છે, અમારા મગનભાઈના પપ્પા અને એમના ભાઈઓના દીકરા દીકરીઓ છે પણ હાજર છે, કુટુંબના સભ્યો, એમને વિનંતી છે સ્ટેજ ઉપર આવી જાય. વિનંતી છે સ્ટેજ ઉપર આવી જાઓ. ચલો ફટાફટ કુટુંબના સભ્યો, કુટુંબના આડીસરા પરિવારનું કુટુંબ, એમના દીકરા દીકરીઓ જે પણ હાજર છે એમને વિનંતી છે. મગનભાઈના કાકા કાકી હાજર હોય તો, એમના દીકરા દીકરીઓ હાજર હોય તો એમને વિનંતી છે સ્ટેજ ઉપર આવી જાઓ ઝડપથી. આવી જાઓ પરિવારના સભ્યો, પરિવાર અમારા આડીસરા પરિવાર કુટુંબના વડીલો હાજર હોય તો વડીલ, એમના દીકરા દીકરીઓ હાજર હોય. પ્યારી પ્યારી ગમે તેવી તો માં છે. ઓ ये जो दुनिया है वन है कांटों का,
કુટુંબના સભ્યો ઉપસ્થિત છે બાબા. અરે વાહ, મારા કાકાના મોટા ભાઈ છે બાબા. આનંદ આનંદ આનંદ. આનાથી વધારે શું જોવું, કારણ કે એમના ખુરશીમાં બેસો. माँ बच्चों की जा होती है, माँ बच्चों की जा होती है, वो होते हैं किस्मत वाले जिनकी राह होती है. ये जो दुनिया है वन है कांटों का, तू फुलवारी है. માં પણ આવે છે. ધીમે ધીમે આપણે બધા રમશું નહીં, કારણ કે જાજા ભેગા થયા છે એટલે સ્ટેજનું થોડું ટેન્શન, એટલે શાંતિથી ઉભા રહીશું જ્યાં ઉભા છીએ ત્યાં જ. ખાલી બધાના આશીર્વાદ લઈએ, બધાને આશીર્વાદ આપીએ. વડીલો આશીર્વાદ આપશે, આપણે બધા યુવાન મિત્રોએ સમાજના આશીર્વાદ આપણે લેવાના છે, કારણ કે સમાજથી મોટું કોઈ નથી. પહેલું આપણું કુટુંબ, પહેલો પરિવાર, પછી આપણું કુટુંબ, પછી આપણો સમાજ, પછી આપણો મલક. એટલા માટે સમાજથી મોટું કોઈ નથી. બધાને વિનંતી છે સમાજમાં જ રહેવું, સમાજમાં જ આનંદ કરવો, કારણ કે સમાજ સિવાય કંઈ નથી. એટલા માટે વિનંતી છે બધાને. અને આવું કુટુંબ હોય, અમારો આડીસરા પરિવાર આવો હોય, અને સાહેબ આ કોઈ પરમ કૃપા પરમાત્માની દયા હોય. મારા દાદાની એકની એક બેન છે, સેજ ઉપર ઉપસ્થિત છે, એમના ભાઈ ઉપસ્થિત છે, અને પરિવાર ઉપસ્થિત છે. આવા સરસ વડીલો બેઠા હોય, અને આ વડીલોને કંઈક પૂર્વજન્મમાં પુણ્ય કર્યા છે, એનું ફળ તમને આ જન્મે મળે છે. એટલા માટે આવા પરમ કૃપાળુ પરમાત્મા બધા એમના ચરણોમાં મારા વંદન છે. એમના માટે ગાવું હોય ત્યારે લિટરલેસ ગાવી છે. આપણે નાચવાનું નથી, બધા શાંતિથી ઉભા રહેવાનું છે, હાથ જોડી, સમાજના હાથ જોડો બધા, કારણ કે સમાજથી મોટું કંઈ નથી. એટલા માટે ગાવું છે ત્યારે તમે મારા દેવના લીધે છો, તમે મારા માગી લીધે છો, તમે મોમઈના લીધે છો, તમે મારા માગી લીધે છો. આવો ને અમર થઈને રો, સમાજના લાડક વાયા રો. આવો ને મગન ભાઈ અમર થઈને રો, સમાજના લાડક વાયા રો. તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસારું છો, તમે મારા દેવના લીધે છો, તમે મારા માગી છો. પણ મારે એક ભાઈ બેઠા છે, મારે પાને બૂન બેઠા છે, બેન માટે ખાલી બે લીટી વારે ગાવી છે ત્યારે. डोरी खींचे डोरी गली में की तूने मोरी, मेरे सपने को झुलाया सारी रात. दिया तेरी छोड़ी दिया तेरी छोड़ी, इसी बात को रख लो मेरी याद. मारी लाड की मारी जिंदगी मारी लाड की तेज लाडली मेरी जो सारी आरे बड़ा तू काले जाज रे आरे बड़ा तू काले जाज रे मारे हाथ गई
આશીર્વાદ પરિવારનો. હવે પરિવારના સભ્યો આપણે નીચે આવી જઈએ. હા, આપણા પરિવારના સભ્યો નીચે આવી જાય. અને હવે ભાઈ અમારે ત્રણે ત્રણ બહેનોને વિનંતી છે ફરીથી સ્ટેજ ઉપર આવે, અને ત્રણે ત્રણ જમાઈઓને વિનંતી છે. હા, મારા ત્રણે ત્રણ કુમારને વિનંતી છે. મને નામ જરા કહેજો. ધનજીભાઈ, રમેશભાઈ,